રાંદેર પોલીસે લગ્ન પ્રસંગમાં જુગાર રમતા જુગારોને ઝડપી પાડ્યા. વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા. વરરાજાના આવતીકાલે હતા લગ્ન. રાંદેર વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં રમતા હતા જુગાર. પોલીસે રેડ કરી એક સાથે 13 લોકોની કરી ધરપકડ. પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. આશિયાના એપાર્ટમેન્ટમાં રહેતો નવાઝ આસિફ કાગડા, અડાજણ પાટિયામાં રહેતા મકસૂદ હારૂન મેમન, આમલીપુરા KDR પેલેસમાં રહેતા સરફરાઝ સિકંદર જદીશ, જાફર રઝાપુરા, રાંદેરનો સોએબ હનીફ પારુપિયા, રાંદેરમાં રહેતો નહીમ બસીર મેમન, અઝદ ખાલિદ દારૂવાલા, રાંદેરનો સોએબ જાફરપુરા, રોયલ હેરિટેજમાં રહેતો જાવીદ હારૂન મેમન, જીલાની કોમ્પ્લેક્સમાં રહેતો ગુલામ કાદિર વિંચી, રોશન એપાર્ટમેન્ટ બડેકા ચકલામાં રહેતો સૂર્ય ઇબ્રાહિમ ઇસ્માઇલ, મોરાભાગળ ખાતે રહેતો ઇમરોઝ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા, તેના એપાર્ટમેન્ટમાં રહેતો નદીમ આસિફ કાગડાને પોલીસે પકડી પાડ્યા હતા. રાંદેર પોલીસ સ્ટેશનમાં રાંદેર ન્યૂ નાડર રોડ છે, ત્યાં ટુંબી હોલ કરીને છે. ત્યાં ટુંબી હોલમાં કેટલાક કિસ્સામાં રાતના જુગાર રમતા છે એવી પોલીસને માહિતી મળેલી હતી, જેથી રાંદેર પોલીસ સ્ટેશનના PI શ્રી તથા તેમનો સ્ટાફ અને PSI CK માનવાલા મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવાબ કાગડા કરીને છે એ ટુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા. એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળેલ, જેથી 13 જેટલા કુલ ઈસમોને 2 લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. એમાં એક વરરાજા બધા જે કાગડા છે એ નવાબ કાગડા એનો જ ભાઈ છે, નદીમ આસિફ કાગડા કરીને છે, એના લગ્ન હતા એટલા માટે જ આ હોલ ભાડે રાખેલો હતો. આમાં અત્યારે 4-5 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસને અને જુગારનો ગુનો દાખલ કરેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.